નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. આજે શ્રી વાવ પંથક જૈન મંદિર મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આજે 27મો સમૂહ લગ્ન હતો. તેમાં 36 દંપતી જોડાયા હતા. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર શ્રી અનુપમજી ગેહલોત સાહેબ પધાર્યા હતા. આ સમાજને ખાસ વિશેષતા એ રહી છે કે સગાઈ અને મોસાળું મામેરું સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેને તમામ ખર્ચે કર્યો હતો. ખૂબ જ ધામધૂમથી આ પ્રસંગ 4.5 કલાકે પૂર્ણ થયેલ હતો. નવદંપતીની વિદાય વચ્ચે સંગીતકાર જોલીબેન ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર સંગીતની રેલી કરી હતી. વધુમાં અજીત મહેતાએ જણાવ્યું હતું કે આ સમાજ ભવિષ્યમાં પણ વિશેષ આયોજન કરશે એવું કહ્યું હતું. જી, આપનું નામ? વાવ સમાજના મંત્રી શ્રી મહેન્દ્રભાઈ કેશવલાલ વોરા. જે રીતે દર વર્ષે સમાજ ખૂબ જ સારી રીતે મહેનત કરી રહ્યા છે સમૂહ લગ્ન છો, એના માટે શું કહું છું? જે રીતે સમાજ મહેનત કરી રહ્યું છે એ પ્રમાણે અમારા આખા સમાજની એકતા અને અમારા ઉપર આખા સમાજનો વિશ્વાસ, એટલે જ અમે આ કામ કરી રહ્યા છીએ. અમે જે કહીએ સમાજ તહતથી કરે છે, મોટો હોય કે નાનો હોય, દરેક સમાજના એક સભ્ય એક કદમ સાથે રહી અને ચાલે છે. એટલે જ અમારા સમૂહ લગ્ન થઈ રહ્યા છે. પરિવારમાં શું આપવામાં આવે છે? પરિવારને કરિયાવરમાં અમે દરેક યુગલનું ચાંદીની વસ્તુથી, ચાંદીના આભૂષણથી અથવા ચાંદીથી સારામાં સારું બહુમાન અમે કરીએ છીએ. હું જયંતિલાલ મફતલાલ કોરડિયા, વાવ સમાજ. આ અમારા સમાજનો 27મો સમૂહ લગ્ન છે અને અમે 2 વર્ષથી સમૂહ લગ્ન અને સગાઈ મામેરા બધું એક મંડપમાં કરાવીએ છીએ. જે ગઈકાલે સગાઈ અને મામેરાનો પ્રસંગ સુપેરે પાર પડ્યો. આજે સમૂહ લગ્ન બી સારી રીતે પાર પડ્યા. આમાં અમને સમાજના વડીલો, હોદ્દેદારો અને કાર્યકરો બધાનો સાથ સહકાર મળે છે અને એમના સાથ સહકારથી જ અમે આવડું મોટું કામ પાર પાડી રહ્યા છીએ. આજે કેટલા સમૂહ લગ્ન યોજાયા? આજે 33 સમૂહ લગ્ન યોજાયા છે અને દર સાલ 33 થી 50 વચ્ચેના સમૂહ લગ્ન યોજાય છે. આજથી 15-20 વર્ષ પહેલાં 100 લગ્ન થતા હતા, હવે પણ થોડા ઓછા થાય છે. અને આ સમૂહ લગ્નથી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે આજની કારમી ભયંકર મંદીમાં જે તમારા ઉપર આર્થિક બર્ડન વધારે પડે છે, આ સમૂહ લગ્નથી તમારે બહુ ઓછા ખર્ચામાં અને સારી રીતે ઘરે પ્રાઇવેટ લગ્ન હોય તો 6 મહિનાની તૈયારી કરવી પડે છે. આમાં તમારે કોઈ તૈયારી કરવી પડતી નથી. દરેક જવાબદારી સમાજ ઉપાડી લે છે અને આપને મંડપમાં આવી લગ્ન કરી જમી અને ઘેર પહોંચી જવાનું જ હોય છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.